હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાંડવી। ગુજરાતમાં પ્રખ્યાત એવી આપણે ખાંડવી બનાવીશું। ખાંડવી બનાવવી બહુ ઈઝી છે, બહુ મહેનત નથી અને આપણે એનું બેટર બનાવવું એ જરૂરી છે। તો આપણે એનું બેટર બનાવીશું। તો મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। તો આપણે 1 કપ ચણાનો લોટ સામે 1 કપ જેટલું આપણે દહીં એડ કરીશું અને દહીં છે એ તમારે ખાટું લેવાનું છે અને મોળું લેવાનું નથી। ખાટું દહીં લેવાથી તમારી ખાંડવી છે બહુ સારો એવો ટેસ્ટ આવશે। હવે આપણે એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હિંગ એડ કરીશું, અડધી ચમચી જેટલી, અને 1/4 સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું। એ ખાંડવીનો કલર છે એકદમ સારો આવે છે। હવે આપણે એને બરાબર મિશ્રણ કરી લેશું। આ રીતે મિશ્રણ કરી લેવાનું છે બરાબર। હવે એમાં આદુ અને મરચાંની પેસ્ટ આપણે એડ કરીશું અને બરોબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે ફેટી લેવાનું છે, કઠા ન રહે એ રીતે આપણે મિશ્રણ બરાબર ફેટી અને એકદમ આમ ગોળ ઘુમાવાનું છે। ખાંડવી બનાવી ખાટા દહીંમાં બહુ સારી બને છે, ખાટી મીઠી। આ રીતે હલાવશો તો તમારી ખાંડવી જરૂરથી સારી બનશે। આપણે એકદમ ફેટી લઈએ અને બાળકોથી લઈ મોટાને બધાને ખાંડવી બહુ જ ભાવે છે। તમે જરૂરથી ટ્રાય કરજો બનાવવાની અને બહુ એવો સારો એવો ટેસ્ટ આવે છે। હવે આપણું બેટર છે એ ફેટાઈ ગયું છે। હવે આપણે એમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું। આ રીતે ફેટી લેવાનું છે। એમાં 1 કપ ચણાનો લોટ હોય તો 2 કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। તો એકદમ આપણું બેટર છે એ પાતળું બની જાય ત્યાં સુધી આપણે ફેટવાનું છે। તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ પતલું થઈ ગયું છે। હવે આપણું બેટર છે એકદમ ફેટાઈને રેડી થઈ ગયું છે અને આમાં એકદમ તીખા મરચાં નાખવાના છે। એનો તીખાશ આપણી બેસી ગઈ છે બેટરમાં। હવે આપણે એને ગળણીમાં આપણે ગાળી લેશું અને ખાંડવી બનાવવા માટે આપણે નોનસ્ટિકની પેન જ લેવાની છે। ખાંડવીનો બેટર ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું છે। આ રીતે તમારે ગાળી લેવાનું છે। હવે આપણું બેટર છે એકદમ આપણે ગાળી લીધું છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે ગળણીમાં એક ગાળી લેવાનું છે એટલે આદુ લસણની પેસ્ટ છે એ મરચાંની એ આપણે આવે નહીં એનું ધ્યાન રાખવાનું છે। મરચાંની ને આદુની લીધું છે। હવે આપણે એને ગેસની ફ્લેમ છે એમાં આપણે ગરમ કરવા મૂકીશું। 10 થી 15 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે હલકા હાથે। હવે આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે, સ્લોમાં, નકર આપણી ખાંડવીનું બેટર છે એ જલ્દી થીંગ થઈ જાય છે અને કાચું રહે છે, એટલા માટે બફાતું નથી। એટલે આપણી ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાની છે અને હલાવતું રહેવાનું 15 થી 20 મિનિટ સુધી આ રીતે બેટરને હલાવવાનું છે। હવે આપણું બેટર છે એ થીંગ થવા લાગ્યું છે। તો હવે આ બેટરને છે ને ગેસની ફ્લેમ હાવ સ્લો રાખવાની છે, નકર આપણું બેટર છે એ જલ્દી ગઠ્ઠા અને થીંગ જેવું થઈ જાય છે, ખાંડવી બનતી નથી। એટલે તમારે એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે। ખાંડવી બનાવવામાં એ જ ખૂબી છે અને આ રીતે જ ફેટવાનું છે। તમારે એક સાઈડથી જ હલાવવાનું છે, નહીંતર તમારા બેટરમાં ગઠ્ઠા જેવું થઈ જાય છે, એનું ધ્યાન રાખવાનું છે। તો આપણે ખાંડવી સારી બનતી નથી, એટલા માટે આ રીતે ફેટવાનું છે। હવે આપણું બેટર છે એ થોડું થોડું થીંગ થવા લાગ્યું છે। હજી આપણે 10 મિનિટ જેવું આપણે એને થવા દઈશું। 10 મિનિટ જેવું આપણે થઈ ગયું છે, તમે જોઈ શકો છો।
હવે આપણું બેટર છે એકદમ થીક થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. હજી આપણે એને 5 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. અને પછી આપણે એક ડીશ છે એમાં આપણે ચેક કરી લઈશું કે આપણી ખાંડવી બને છે કે નહીં. તો આપણે એને બેટરને થોડુંક બફાવા દઈશું. અને આમાં તીખા મરચાં લેવાના છે તમારે બેટરમાં નાખવા માટે, તો ખાંડવીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અને આનું પરફેક્ટ માપ સાથે જ આપણે બનાવી છે ખાંડવી. 3 થી 4 જણા સર્વ કરી શકે એટલે આપણે ખાંડવી બનશે 1 કપ ચણાના લોટમાંથી. અને ખાંડવી બહુ સારી એવી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો બનાવવાનું. અને ઘરે બનાવવાથી બહુ સહેલી પડે છે. થીક થવા લાગ્યું છે. હવે આ રીતનું હોવું જોઈએ. હવે આપણે એક ડીશમાં ચેક કરી લેશું. આપણે ખાંડવીનું બેટર છે એ બને છે કે નહીં આપણે જોઈ લેશું ચેક કરી. તમે જોઈ શકો છો આપણી ખાંડવી છે એકદમ રેડી થઈ ગઈ છે, લોટ બફાઈ ગયો છે. આ રીતે હોવું જોઈએ આપણું બેટર. તમે જોઈ શકો છો આપણી ખાંડવી છે બેટર કેટલું સરસ બની ગયું, ચોટતું નથી. એટલે હવે રેડી છે. તો આપણે બધી ડીશમાં આપણે બધી આ રીતે બેટર છે એને લગાડી લેશું. અને 20 થી 22 મિનિટ સુધી આપણે આને એમનામ હલાવતા જ રહેવાનું છે હલકા હાથે. અને આ બેટર છે એને એકદમ આપણે પતલું પાતરીશું તો આપણી ખાંડવી છે એ એકદમ પતલી અને સોફ્ટ બનશે. આ રીતે પાછળ થાળીમાં કઈ તેલ કે એવું કઈ ગ્રીસ કરવાનું નથી, ડાયરેક્ટ લગાડી જ લેવાની છે. એટલે આપણી ખાંડવી છે એ બહુ સારો એવો ટેસ્ટ આવશે અને એકદમ સારી બની છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને ઠંડુ થવા દઈશું થોડીક વાર. હવે આપણે બીજી થાળી લઈ લઈશું. આ રીતે એક પછી એક થાળીમાં આપણે આ રીતે પાથરી લેવાનું છે. અને થોડીક 10 મિનિટ જેવું આપણે ઠંડુ થવા દઈશું. જ્યાં સુધી આપણે થાળીમાં પાથરી લેશું ત્યાં સુધી આપણી ખાંડવી છે એ ઠંડી થઈ જશે. અને તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ સારો એવો ટેસ્ટ આવે છે ઘરે બનાવવાથી. અને બહુ મહેનત નથી ને વસ્તુ કે તેલની બહુ જરૂર નથી આમાં. મેં હવે ખાંડવી છે બધી થાળીમાં પાથરી લીધી છે. હવે આપણે એને કટ કરીશું. આ રીતે તમારે આ રીતે આપણે કટ કરવાની છે ચપ્પુની મદદથી. આપણે પેલા એકદમ આ રીતે કરી લેશું એટલે આપણી ખાંડવી છે એ બહુ સારી એવી આકાર આપશે. હવે તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો આપણી ખાંડવી કેટલી સરસ બની ગઈ છે, ચોટતી નથી. અને આ રીતે તમારે હળવા હાથે રોલ કરવાનો છે. હવે આપણે પ્લેટમાં મૂકીશું. હવે આ રીતે પહેલી વખત તમને થોડુંક ઓલું થશે પણ પછી તમારો રોલ એકદમ સરસ પડી જશે. તમે જોઈ શકો છો એકદમ બહાર મળે તેવી આપણી ખાંડવી બની ગઈ છે. હવે આપણે ખાંડવી વઘારવા માટે આપણે એક ડોયામાં મેં આ તેલ લીધું છે કડાઈમાં નાની એવી, અને એમાં આપણે નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે હિંગ એડ કરીશું. થોડીક રાઈ નાખીશું સપટી. અને 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તલ નાખવાથી. આપણે 2 એવા લીલા મરચાં એડ કરીશું વઘાર માટે.
લીમડીના પત્તા એડ કરીશું. આપણો તડકો રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે ચમચીની મદદથી આપણે ખાંડ ઉપર વઘાર કરીશું. આવી રીતે વઘાર કરવાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે, તમે જોઈ શકો છો.